નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે નિયરલી ઝીરો ફિઝિક્સ ચેનલની અંદર. ચેપ્ટર નંબર 1 કન્ટિન્યુ ચાલી રહ્યું છે. એની અંદર આપણે આજે સ્વાધ્યાયના દાખલા જોવાના છે. બરાબર, ચલો સ્ટાર્ટ કરીએ. આપણે પહેલા તો રકમને આપણે ધ્યાનથી વાંચવાની છે, ત્યારબાદ એમાંથી ડેટા જે પણ નીકળતા હોય એ ડેટા કાઢવાના છે અને પછી કયા સૂત્રનો ઉપયોગ કરવાનો છે, બરાબર, એ જોવાનું છે. અને ત્યારબાદ આપણે ગણતરીની શરૂઆત કરીશું. ગણતરી તો આપણને ઈઝી રહેશે, પણ ડેટા કાઢવા અને કયા સૂત્રનો ઉપયોગ કરવો આ એક વસ્તુ અગત્યની છે. જો એટલી વસ્તુ તમને આવડી જશે તો દાખલો એકદમ સરળ થઈ જશે. બરાબર છે. અને 2 માર્ક માટે પણ દાખલો ઇમ્પોર્ટન્ટ છે, તેમજ એમસીક્યુ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, ચાલો ધ્યાન આપજો. આપણે આવડી જશે પાક્કા પાયે. બરાબર, ચાલો. સ્વાધ્યાય 1.14 તમને વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે 3 × 10⁻³ આઈ કેપ. આ મેઇન વસ્તુ છે. આઈ કેપ એટલે કે એક્સ દિશામાં વિદ્યુત ક્ષેત્ર તમને આપ્યું છે. એટલે કે દિશા જો આપણે કન્સિડર કરીએ તો એક્સ, વાય અને ઝેડ. બરાબર, આ રીતે છે. વિદ્યુત ક્ષેત્ર નંબર કઈ દિશામાં આપ્યું છે તો એક્સ દિશામાં, એટલે આ તરફ આપ્યું. કેટલું આપ્યું છે તો 3 × 10⁻³ ન્યૂટન પર કુલમ. થાય ક્લિયર? yz સમતલને સમાંતર જેનું સમતલ હોય, ઓકે, આ રીતે yz સમતલ બનશે. y આ તમારો z અને આ તમારો શું થાય y, એટલે yz સમતલ તમારો થશે આ. ધોરણ 11 ની અંદર આવતું હતું. બરાબર, એટલે yz સમતલને સમાંતર હોય જેવું સમતલ આપણે લેવાનું છે. 10 સેન્ટીમીટર બાજુવાળા ચોરસમાંથી ક્ષેત્રનું ફ્લક્સ કેટલું થશે? બરાબર, ચાલો. હવે આજે છે સમતલ, એના ક્ષેત્રફળનો સદિશ કઈ તરફ હશે તો જે તે સપાટીને બહારની તરફ. એટલે ઈ અને એ બંને એકબીજાને કેવા છે તો સમાંતર છે. એનો મીનિંગ એંગલ કેટલો થાય? 0. ખબર પડે છે? પૂછેલું શું છે? ફ્લક્સ. એટલે ફાઈ તમારે શોધવાનો છે. એનું સૂત્ર આપણને આવડે જ છે. ફ્લક્સ ફાઈ = EA cos θ. ઓકે, એ તમારી પાસે કેટલો છે તો 3 × 10⁻³. હવે એ અહીંયા શું કીધું છે? ચોરસ. ચોરસનું ક્ષેત્રફળ લેવાનું આપણે. ચોરસનું ક્ષેત્રફળ એટલે કે લંબાઈનો વર્ગ. લંબાઈનો વર્ગ થાય. લંબાઈ કેટલી આપી છે તમને? 10 સેન્ટીમીટર. તો એ તમારો કેટલો થશે તો એની કેલ્ક્યુલેશન અહીંયા લખો છો. 10 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર એટલે કેટલા થશે? 100 સેન્ટીમીટર સ્ક્વેર. ક્લિયર? ચાલો, એને મીટરમાં કન્વર્ટ કરીએ તો 100 × 10 સેન્ટીમીટર 2 વાર છે. એક વાર સેન્ટીમીટર ને મીટરમાં ફેરવવું એટલે 10⁻². અહીંયા તો કેટલી વાર છે? ઓલરેડી 2 વાર છે, એટલે 10⁻⁴ મીટર સ્ક્વેર. ચાલો અહીંયા મૂકી દઈએ આપણે. 100 × 10⁻⁴ ગુણ્યા cos એંગલ કેટલો છે? 0. cos 0 કેટલા થાય? 1. કેલ્ક્યુલેશન કરશો એટલે જવાબ તમને મળશે 30 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. એકદમ ઈઝી છે. 1 માર્ક આપણે આવી ગયો. આ રીતનો છે. બરાબર, ચાલો. એની અંદર બીજો પોર્શન છે. આ તો એ પોર્શનની વાત થઈ ને. ચાલો બી પોર્શનની વાત કરીએ આપણે. એમાં તમે જુઓ કે જો આ ચોરસને સમતલને દોરેલો લંબ, એટલે આ લેજો દોરેલો લંબ x અક્ષ સાથે, એટલે કે આ x અક્ષ જે છે એની સાથે કેટલા એંગલ બનાવે તો 60. હવે x દિશામાં તમારો e છે ને સમતલને આવી રીતના ગોઠવવામાં આવે, એટલે જે e તમારો આમ છે ઓલરેડી x દિશામાં એમ કીધું, અને એની સાથે કેટલો એંગલ કરવાનો છે? 60°નો. એટલે મીનિંગ કે સમતલ અત્યારે આમ છે, એ સમતલ તમારે આમ ફેરવવાનું રહે. એટલે ક્ષેત્રફળનો સદિશ આમ રહેશે ને, એટલે એંગલ એ તમારો આમ રહેશે. ક્ષેત્રફળનો સદિશ તો એંગલ કેટલો થાય? 60°નો. આવું કીધું છે કે e આમ છે, બરાબર, x અક્ષ સાથે કેટલો બનાવે તો 60°નો ખૂણો બનાવે સમતલ. એટલે સમતલ પહેલા આમ હતો તે આમ થશે, એટલે ક્ષેત્રફળનો સદિશ તમારો આ રીતે ગોઠવાશે. એટલે એંગલ કેટલો થશે? 60°નો. શોધવા શું કીધું છે? ફ્લક્સ શોધવા કીધું છે અહીંયા પણ. ચલો ફ્લક્સ શોધવા કીધું એટલે વાંધો જ નથી આપણને. એમ તો આપણે બધી ગણતરી નહીં કરશું તો બી ચાલશે. આ બધું ની લખશો એ બી ચાલશે. એંગલ કેટલો આપ્યો છે? 60. બસ, તો અહીં cos કેટલા મૂકી દેવાના? 60 મૂકી દેવાના છે. એની કિંમત કેટલી? 3 × 10⁻³ એ કેટલા છે? 100 × 10⁻⁴. cos 60 કેટલા? 1/2 એટલે 1.5. એટલે અહીંયા જવાબ આવશે તમારો 15 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. મસ્ત મજાનો દાખલો છે. બરાબર, એટલે 2 માર્ક આપણે આવી જશે આ રીતે. થાય ક્લિયર? ઓકે, આગળ વધીએ. એના જેવો છે એની સાથે સંકળાયેલો દાખલો ઉદાહરણ 1. સ્વાધ્યાયનો 1.15.
એની અંદર સ્વાધ્યાય 1.14 ની આપણને જરૂર પડશે એટલે રકમ ઉપર રાખી જ છે બરાબર ઓલરેડી પહેલેથી. ચાલો 20 સેન્ટીમીટરની બાજુવાળા એક ઘન એટલે 20 સેન્ટીમીટરનો એક બાજુવાળો આપણે એક ઘન લેવાનો છે બરાબર. તો એને આપણે દોરી દઈએ પહેલા તો. આ રીતનો એક ઘન છે બરાબર. એની બાજુ કેટલી છે તો 20 સેન્ટીમીટર છે ને, ધ્યાન રાખજો 20 સેન્ટીમીટર. એને મીટરમાં બી કન્વર્ટ કરવું પડશે આપણે. જેની બાજુ યામ સમતોલ અને સમાંતર રાખેલો હોય તેમાંથી સ્વાધ્યાય 1.14 નો ઉપયોગ કરવાનો છે. વિદ્યુત ક્ષેત્ર તમારું કઈ તરફ છે તો આ તરફ. સ્વાધ્યાય 1.14 કહે છે આપણે બરાબર. વિદ્યુત ક્ષેત્રનો ફ્લક્સ કેટલો હશે અહીંયા શોધવાનું શું છે તો ફ્લક્સ જ આપણે શોધવાનું છે. ઓકે ચાલો ફ્લક્સ શોધવાનું છે એટલે વિદ્યુત ક્ષેત્રને આમ નીકળે છે એટલે બે સપાટી આપણે કન્સિડર કરવાની, સપાટી 1 અને સપાટી 2. એટલે આ ઘનમાંથી પસાર થતું ફ્લક્સ આપણને મળી જશે. તો ઘનમાંથી પસાર થતું ફ્લક્સ પસાર થતું કુલ ફ્લક્સ એવું લખીએ પસાર થતું કુલ ફ્લક્સ phi is equal to સપાટી 1 માંથી પસાર થતું ફ્લક્સ, બે સપાટી છે ને એટલા માટે, પ્લસ સપાટી 2 માંથી પસાર થતું ફ્લક્સ EA cos θ પ્લસ EA cos θ બરાબર ને. હવે ખાલી સપાટી 1 માં આપણે એંગલ જોવાનો છે, સપાટી 2 માં આપણે એંગલ જોવાનો છે. ચલો જોઈ લઈએ. એ તમારો આમ જ છે, સપાટી 1 આમ છે એટલે ક્ષેત્રફળનો સદિશ તમારો આ તરફ થશે. એટલે અહીંયા એંગલ કેટલો સપાટી 1 નો એંગલ કેટલો 180. એ તમારો આમ છે ને એ આમ છે એટલા માટે ક્ષેત્રફળનો સદિશ અહીંયા આ તરફ રહેશે એટલે θ ઇઝ ઇક્વલ ટુ શું થશે તમારો 0 બરાબર. એટલે તમારે અહીંયા 180 મૂકવાના છે એટલે EA cos 180 પ્લસ EA cos કેટલા થશે અહીંયા 0. cos 180 કેટલા થાય -1 થાય એટલે આનો જવાબ શું આવ્યો તો -EA પ્લસ શું થશે અને +1 થશે પ્લસ માઇનસ શું થશે 0. કટ થઈ જશે ને એટલે ફ્લક્સ તમને કેટલું મળશે 0. થાય ક્લિયર. એટલે આપણને ઘન આપેલો છે એટલે જવાબ આપણને પહેલાથી ખબર હોવી જોઈએ, એને ગણતરી બી નહીં કરવાની હોય, ડાયરેક્ટલી આપણે જવાબ યાદ રાખવાનો હોય કે આ રીતની કન્ડિશન આપેલી હોય કે અહીંયાથી આમ જતું હોય જેટલું જાય છે એટલું પાછું બહાર નીકળે છે. સમજ પડે છે. એટલે ફ્લક્સ આપણને કેવું મળવાનું છે તો શૂન્ય જ મળવાનું છે. ઓકે ચાલો આગળ વધીએ. સ્વાધ્યાયનો 1.16 મસ્ત મજાનો દાખલો છે એ પણ બરાબર. અહીં તમને ફ્લક્સ આપી દીધું છે, ફ્લક્સ phi તમને આપી દીધું છે. ઓકે શોધવા શું કીધું છે તો વિદ્યુતભાર પહેલા કેસમાં શોધવા કીધું છે એટલે Q આપણને શોધવા કીધું છે. ચાલો શોધી કાઢીએ. ગૌસના નિયમનો ઉપયોગ કરીએ. ગૌસનો નિયમ શું કહે છે phi is equal to Q by epsilon 0. વિદ્યુતભાર શોધવાનો એટલે Q is equal to phi epsilon 0. phi કેટલા છે તો 8 ગુણ્યા 10⁻³ ગુણ્યા સમજ પડે છે. ચાલો એપ્સિલોન 0 ની કિંમત કેટલી 8.85 ગુણ્યા 10⁻12. સરળ એકદમ. બસ હવે આની કેલ્ક્યુલેશન તમારે કરી નાખવાની એટલે જવાબ તમને મળી જશે. કેટલો જવાબ મળશે એ પણ તમને હું કહું છું. ઓકે એનો જવાબ મળશે તમને 0.07 માઇક્રોકુલમ છે એટલે -6 જેટલી ઘાત બચશે તમારે 0.07 10⁻6 કુલમ. ઓકે માઇક્રો છે એટલે તમારે લખવું હોય આ રીતે લખી શકો 0.07 માઇક્રોકુલમ બરાબર. આ રીતનું છે. ચાલો એની વાત થઈ ગઈ. બીની વાત કરીએ હવે આપણે. સપાટીમાંથી બહારની તરફનું કુલ ફ્લક્સ કેટલું છે તો 0 છે. તો તમે એવો નિષ્કર્ષ તારવી શક્યા હોત કે બોક્સમાં કોઈ વિદ્યુતભાર નથી. આવું હોય તો કેમ અથવા ન હોય તો પણ કેમ. બરાબર. જો આપણે ચોક્કસપણે એવું નહીં કહી શકીએ કે અંદર વિદ્યુતભાર નથી બરાબર એટલે આવું લખવાનું તમારે ના, આપણે એવું ન કહી શકાય, ન કહી શકીએ કે બોક્સની અંદર કોઈ વિદ્યુતભાર નથી, પણ એવું કહી શકાય કે બોક્સની અંદર ચોખ્ખો વિદ્યુતભાર એટલે આપણે ક્યુનેટ કહેતા હતા ને એટલે ચોખ્ખો વિદ્યુતભાર કેવો હોય તો 0.
અંદર કોઈ વિદ્યુતભાર નથી, અંદર તો કોઈ વિદ્યુતભાર છે, પણ ચોખ્ખો વિદ્યુતભાર કેવો થાય કે પ્લસ માઇનસ થઈને કેવો થઈ જાય તો એ શૂન્ય થઈ જાય છે, જેથી કરીને આપણે ફ્લક્સ કેવું મળે છે, શૂન્ય મળે છે. થઈ ગયો છે? એટલે આ રીતનું વાક્ય તમારે લખી દેવાનું છે. આ બી નો આન્સર છે. ઓકે, આગળ વધીએ. આકૃતિ મસ્ત મજાને આપી છે, બરાબર. 10 સેન્ટીમીટર બાજુવાળા એક ચોરસના કેન્દ્ર પર બરાબર 5 સેન્ટીમીટર ઉપર, બરાબર 5 સેન્ટીમીટર ઉપર અહીંયા આગળ +10 માઇક્રોકુલમ એટલે કે ક્યુ તમને આપ્યો છે, +10 માઇક્રો એટલે 10⁻6 ઘાત કુલમ, બરાબર. વિદ્યુતભાર રહેલો છે. તો ચોરસમાંથી વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય કેટલું? વિદ્યુત ફ્લક્સ એટલે ફાઈ તમારે શોધવાનું છે. આ ડેટા આપણને મળી ગયા છે. ચોરસની 10 સેન્ટીમીટર ધારવાળા ઘરની એક બાજુ તરીકે વિચારો એમ કીધું છે. કોઈ એક બાજુ માટે પૂછ્યું છે, બરાબર. હવે ચોરસ હોય એની બાજુ કેટલી હોય? તો 6 હોય ને. તો ફ્લક્સ આપણને 6 ને અનુલક્ષીને મળે છે ને, તો આપણને પૂછ્યું કયું છે? તો એક માટે પૂછ્યું છે. તો સમજજો, ફ્લક્સ શોધવું હોય આવા કેસમાં, ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય શું આવે? એપ્સિલોન 0 આવે. તો કોઈ એક બાજુ માટે પૂછ્યું છે ને, એટલે બાજુને વિશે આપણે ચર્ચા કરીએ. તો ટોટલ ઘરની બાજુ કેટલી આવે? ઘરની બાજુ કેટલી આવે? તો આપણને ખબર છે બાજુ કેટલી આવે? 6. તો એને શું કરવાનું? 6 વડે આપણે ભાગી દેવાનું, ડાયરેક્ટ જ આ રીતે કેલ્ક્યુલેશન કરી નાખવાનું. એમ તો આપણે ફ્લક્સ શોધાય છે, આખા પહેલા આખાનું શોધવાનું હોય, પછી એને 6 વડે પાછું ભાગવાનું હોય. એના કરતાં બેટર હોય કે આ રીતે આપણી એમસીક્યુ માટે પણ ઇમ્પોર્ટન્ટ રહે, એટલે આપણને સરળતા રહે, અને દાખલા માટે પણ આપણને સરળતા રહેશે. આ રીતે આપણે કરીશું. તો એટલે કોઈ એક બાજુ લખી દેવાનું ઉપર ચોરસની કોઈ એક બાજુ સાથે સંકળાયેલ ફ્લક્સ phi is equal to q by 6 epsilon 0. 6 બાજુ હોય એટલે કોઈ એક બાજુ માટે પૂછેલું એટલે 6 વડે ભાગી દેવાનું. બાજુ માટે પૂછેલું હોય, ધાર માટે પૂછેલો હોય, ધાર કેટલી હોય? ધાર કેટલી હોય ટોટલ? આમ 1 2 3 4 4 ને 4 8 9 10 11 ને 12 કેટલી હોય? 12. તો ધાર જો પૂછેલી કોઈ એક ધાર માટે હોય તો 12 વડે ભાગી દેવાનું. સિમ્પલ વસ્તુ છે. સમજ પડે છે? આ રીતનું છે. ઓકે, આની અંદર આપણે કિંમત મૂકી દઈએ. ક્યુ કેટલા છે આપણી પાસે? 10 × 10⁻6, 6 × 8.85 × 10⁻12 એટલે જવાબ તમને ફ્લક્સનો મળી જશે. શેની અંદર? ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. તમને કહું છું જવાબ કેટલો આવે છે, બરાબર. એનો જવાબ આવે છે 1.9 × 10⁵. 1.9 × 10⁵. ક્લિયર થાય? આજે આપણે 3 થી 4 દાખલા જોયા છે સ્વધ્યાયના. બાકી રહેતા જેટલા પણ દાખલાઓ છે બીજા લેક્ચરમાં આપણે જોઈશું. ધન્યવાદ.